નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણે આ વિડીયોમાં ધોરણ 10 ના સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સની વાત કરવાની છે। સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં જે સેક્શન એ પૂછવામાં આવે છે તેમાં અગાઉના વર્ષો એટલે કે માર્ચ 2020 થી જૂન 2025 સુધી ઉપરાંત ગુજરાત બોર્ડના નમૂનામાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે સેક્શન એ ના તમામ પ્રશ્નોનો આપણે આ વિડીયોમાં આજે ઉકેલ મેળવવાનો છે। વાત કરીશું આ વિડીયોમાં વિદ્યાર્થીઓ પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણની। તો દ્વિઘાત સમીકરણમાં શરૂઆત કરીએ પાર્ટ એ એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોથી। તો પહેલો એમસીક્યુ ની વાત કરીશું વિદ્યાર્થીઓ, જે માર્ચ 2025 માં પૂછવામાં આવ્યો છે। દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 બરાબર 0 માટે x + 1/x ની કિંમત કેટલી? તો સૌપ્રથમ આપણે x² - 2x + 1 બરાબર 0 પરથી આપણે બીજ મેળવી લઈશું, એટલે કે x² - 2x + 1 એ પૂર્ણ વર્ગ પદાવલી છે, એટલે કે x - 1 કૌંસનો વર્ગ બરાબર તમે 0 લખી શકશો। જો x - 1 નો વર્ગ 0 હોય તો x - 1 0 કહી શકાય, -1 જમણી બાજુ જાય +1 મળશે, એટલે કે x ની કિંમત આપણને 1 મળી જાય છે। આપણો પ્રશ્ન છે x + 1/x ની કિંમત કેટલી? અહીં આગળ x ની જગ્યાએ તમારે 1 લખવાનું રહે છે, અહીં પણ x ની જગ્યાએ 1 લખીશું તો 1/1 1 રહે છે, એટલે કે 1 + 1 2 મળી જાય છે। એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ 2 રહે છે, જે તમને ઓપ્શન સી માં આપવામાં આવ્યો છે। વાત કરીશું બીજા પ્રશ્નની। તો વિદ્યાર્થીઓ ધ્યાન આપશો, બીજો પ્રશ્ન એ બોર્ડના નમૂના પ્રતમાંથી લેવામાં આવ્યો છે, ઉપરાંત માર્ચ 2025 માં આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। દ્વિઘાત સમીકરણ 2x² + 5x - k બરાબર 0 નો વિવેચક 81 હોય તો k ની કિંમત કેટલી? તો વિદ્યાર્થીઓ આ રીતના પ્રશ્નમાં સૌપ્રથમ આપણે દ્વિઘાત સમીકરણ 2x² + 5x - k બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવીશું। તો અહીં તમે જોઈ શકશો a ની કિંમત છે 2, b ની કિંમત 5 અને c ની કિંમત -k તમારે લખવાની રહે છે, એટલે કે a ની કિંમત 2, b ની કિંમત 5, c ની કિંમત -k લખી લેવા। દ્વિઘાત સમીકરણનો વિવેચક અહીં આગળ આપવામાં આવ્યો છે, તો દ્વિઘાત સમીકરણનો વિવેચક આપણને કેટલો આપેલો છે? 81। વિવેચક શોધવાનું સૂત્ર b² - 4ac બરાબર 81 લખવા। b ની કિંમત 5 છે, a ની કિંમત 2 અને c ની કિંમત -k તમારે લખવાની રહે છે। 5 નો વર્ગ 5 × 5 = 25 થશે, માઇનસ + 4 × 2 = 8, 8 અને k નો ગુણાકાર 8k બરાબર 81 લખવાના રહે છે, એટલે કે 8k બરાબર 81 + 25 જમણી બાજુ લઈ જઈશું -25 થશે, 81 માંથી 25 જશે 56 મળશે, એટલે કે 8k બરાબર 56, તો k બરાબર 56 છેદમાં તમારે 8 લખવાના રહે છે। 8 × 7 = 56, એટલે કે k ની કિંમત મને 7 મળી જાય છે, એટલે કે આ એમસીક્યુ નો આન્સર રહે છે બી ઓપ્શન 7। હવે વાત કરીએ ત્રીજા પ્રશ્નની। તો ત્રીજો પ્રશ્ન આપણે લઈશું, દ્વિઘાત સમીકરણ આપેલું છે અને એના બે બીજ સમાન, માર્ચ 2024 નો પ્રશ્ન। દ્વિઘાત સમીકરણ 3x² - 4² નું 3x + k બરાબર 0 ના બીજ સમાન છે, તો k કેટલા? વિદ્યાર્થીઓ ફરી એક વખત દ્વિઘાત સમીકરણની સરખામણી તેના વ્યાપક સ્વરૂપ સાથે કરવાની રહે છે, એટલે કે 3x² - 4² નું 3x + k બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવીશું। તો a ની કિંમત 3 મળશે, b ની કિંમત -4² નું 3 અને c ની કિંમત k રહે છે, એટલે કે a, b અને c ની કિંમત તમારે લખી દેવાની છે। અહીં આગળ આપણને શરત આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો આપણી શરત છે કે દ્વિઘાત સમીકરણના બીજ કેવા છે? સમાન। જો દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય વિદ્યાર્થીઓ તો વિવેચકની કિંમત હંમેશા 0 થાય, એટલે કે અહીં આગળ આપણે d બરાબર 0 લઈશું। વિવેચકનું સૂત્ર b² - 4ac બરાબર 0, b ની કિંમત છે -4² નું 3 કૌંસનો વર્ગ -4, a ની કિંમત 3, c ની કિંમત k લખવી।
4 નો -4 નો વર્ગ કેટલો થશે 16 વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થાય 3 એટલે 16 ને 3 નો ગુણાકાર કેટલો થાય 48 માઇનસ 4 તાલી 12 12 અને k નો ગુણાકાર 12k એટલે કે 48 ઓછા 12k બરાબર 0 માટે 12k બરાબર તમારે 48 લખવાના રહે છે માટે k બરાબર 48 છેદમાં કેટલા લખીશું 12 તો 12 ચોક કેટલા થશે 48 એટલે કે આ પ્રશ્નમાં k ની કિંમત કેટલી મળશે 4 એટલે કે ડી ઓપ્શન સાચો છે। હવે વાત કરીશું ચોથા એમસીક્યુ ની તો ચોથો એમસીક્યુ આપણો દ્વિઘાત સમીકરણ ખૂબ જ સહેલો એમસીક્યુ છે જૂન 2024 માં પૂછવામાં આવેલો એમસીક્યુ છે। દ્વિઘાત સમીકરણ 5x વર્ગ ઓછા 6x વત્તા 1 બરાબર 0 નો વિવેચક અહીં આગળ શોધવાનો કીધો છે। તો વિદ્યાર્થીઓ આ રીતના પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે। તો જૂન 2024 માં ખૂબ જ સહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। આપણે શું કરીશું આપણને જે દ્વિઘાત સમીકરણ આપેલ છે એની સરખામણી એના વ્યાપક સ્વરૂપ સાથે કરવાની એટલે કે ax વર્ગ વત્તા bx વત્તા c સાથે આપણે એની સરખામણી કરીશું। તો a ની કિંમત કેટલી રહેશે 5 b ની કિંમત કેટલી રહેશે -6 અને c ની કિંમત તમારે 1 લખવાની રહે છે। વિવેચક શોધવાનો છે તો વિવેચક શોધવાનું સૂત્ર તમારે તૈયાર કરી દેવાનું તમને બોર્ડની પરીક્ષામાં કોઈ ને કોઈ જગ્યાએ તે કામ લાગવાનું જ છે। તો વિવેચક શોધવાનું સૂત્ર b વર્ગ ઓછા 4ac જ્યાં b ની કિંમત -6 લખવી a ની કિંમત 5 લખવી અને c ની કિંમત 1 ઋણ 6 નો વર્ગ 6 છંગ 36 થશે -4 પંચા 20 36 માંથી 20 બાદ કરીએ તો 16 મળી જાય છે એટલે કે આ એમસીક્યુ નો આન્સર રહેશે એ ઓપ્શન 16। હવે વાત કરીએ પાંચમા એમસીક્યુ ની તો પાંચમો એમસીક્યુ જૂન 2024 માં ફરી એક વખત વિદ્યાર્થીઓ તમને એવું થશે કે જૂન 2024 માં બે વિવેચક વાળા પ્રશ્નો કેવી રીતે પૂછાય તો વિદ્યાર્થીઓ અહીં આગળ વાત કરીએ છીએ આપણે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ ની એટલે કે સ્ટાન્ડર્ડ અને બેઝિક ના જે પ્રશ્નપત્રો હતા તેનો આપણે અહીં આગળ ઉકેલ મેળવવાનો છે એટલે કે આ બંને સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ બંનેને કામ લાગશે એટલે તમારે બધા જ એમસીક્યુ વ્યવસ્થિત તૈયારી કરી લેવાની જેથી તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ કામ લાગી શકે। તો જૂન 2024 માં ફરી એક વખત દ્વિઘાત સમીકરણ x વર્ગ વત્તા 4x વત્તા 3 બરાબર 0 નો વિવેચક શોધવાનો પૂછેલ છે। x વર્ગ વત્તા 4x વત્તા 3 બરાબર 0 એને વ્યાપક સ્વરૂપ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવી દઈએ તો a ની કિંમત 1 રહે છે b ની કિંમત 4 રહે છે અને c ની કિંમત 3 એટલે કે a b ને c ની કિંમત આપણે અહીં આગળ લખી દીધી છે। હવે શોધીએ વિવેચક તો વિવેચક શોધવાનું સૂત્ર શું b² - 4ac મારી પાસે b ની કિંમત 4 છે a ની કિંમત 1 છે અને c ની કિંમત 3 છે। 4 નો વર્ગ 4 ચોક 16 થાય 4 એકુ 4 4 તાલી 12 16 માંથી 12 જશે કેટલા વધશે 4 વધશે એનો અર્થ કે તમારો ઓપ્શન સી 4 એ સાચો જવાબ છે। હવે વાત કરીએ આગળના એમસીક્યુ ની તો એમસીક્યુ નંબર 6 એ માર્ચ 2023 નો પ્રશ્ન અને ખૂબ જ સહેલો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ ધ્યાન આપશો જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે તો દ્વિઘાત સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ ક્યારે મળે કે જ્યારે તેનો વિવેચક ધન હોય વિદ્યાર્થીઓ ધ્યાન આપજો વિવેચક ધન હોય એટલે કે ડી ગ્રેટર ધેન 0 હોય તો દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન મળે એટલે તમારો ઓપ્શન રહેશે વિવેચક ગ્રેટર ધેન 0 એટલે કે b² - 4ac ગ્રેટર ધેન 0 ઓપ્શન સી। હવે વાત કરીએ સાતમા એમસીક્યુ ની સાતમો એમસીક્યુ જુલાઈ 2023 માં પૂછવામાં આવેલ છે। આપણને એક દ્વિઘાત સમીકરણ આપેલું છે અને તેનો ઉકેલ શોધવાનો છે। આપણને દ્વિઘાત સમીકરણ શું આપેલું છે x² - 2 બરાબર 0 એટલે કે x નો વર્ગ અને 2 એટલે વર્ગમૂળ 2 નો વર્ગ બરાબર 0 તમારે લખવાના। તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ પૂર્ણવર્ગ તફાવતની રીતનો ઉપયોગ કરીશું x વત્તા વર્ગમૂળ 2 અને x ઓછા વર્ગમૂળ 2 બરાબર કેટલા લખવા પડશે 0 એટલે કે એક વખત પ્લસ લખીશું ને એક વખત માઈનસ x વત્તા વર્ગમૂળ 2 0 x ઓછા વર્ગમૂળ 2 0 તો વત્તા વર્ગમૂળ 2 ઓછા થશે અને ઓછા વર્ગમૂળ 2 વત્તા થશે એનો અર્થ કે આ દ્વિઘાત સમીકરણનો જે ઉકેલ છે તે આપણને વર્ગમૂળ 2 અને ઓછા વર્ગમૂળ 2 મળે છે એટલે કે એ ઓપ્શન અહીં આગળ સાચો છે। હવે વાત કરીએ આઠમો એમસીક્યુ
તો 8મો MCQ માર્ચ 2022 માં પૂછવામાં આવ્યો છે કે દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર કયું? તો દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર કયું? d બરાબર b વર્ગ ઓછા 4ac. આ તો તમારે તૈયાર કરવું જ પડશે અને પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. તો આનો ઓપ્શન રહે છે બી, d બરાબર b વર્ગ ઓછા 4ac. 9મો MCQ જુલાઈ 2022 માં પૂછવામાં આવેલ છે. આપણને દ્વિઘાત સમીકરણ આપી દીધેલ છે અને તેનો વિવેચક શોધવાનો છે. તો આપણે શું કરીએ? સૌપ્રથમ દ્વિઘાત સમીકરણ 3x વર્ગ ઓછા 6x વત્તા 2 બરાબર 0 જે આપણને રકમમાં આપેલ છે એને વ્યાપક સ્વરૂપ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવી દઈશું. તો a ની કિંમત 3 રહે છે, b ની કિંમત -6 અને c ની કિંમત 2 રહે છે. એટલે કે a ની કિંમત 3, b ની કિંમત -6 અને c ની કિંમત 2. અહીં આગળ વિવેચક શોધવાનો છે એટલે d બરાબર b² - 4ac સૂત્રનો ઉપયોગ કરવો. b ની કિંમત -6, a ની કિંમત 3 અને c ની કિંમત 2 લખવી જોઈએ. -6 નો વર્ગ 6 છંગ 36, 4 તાલી 12, 12 દુ 24 એટલે 36 માંથી 24 જશે, 12 આપણને મળી જાય છે. એને અર્થ કે 9મા MCQ નો આન્સર રહે છે b 12. હવે વાત કરીશું 10મો MCQ. 10મા MCQ એ જૂન 2025 માં પૂછવામાં આવ્યો છે. ફરી એક વખત દ્વિઘાત સમીકરણ 2x વર્ગ ઓછા 4x વત્તા 3 બરાબર 0 આપેલ છે અને તેનો વિવેચક શોધવાનો. તો bx વર્ગ ઓછા 4x વત્તા 3 બરાબર 0 ને ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીશું. તો a ની કિંમત 2 રહે છે, b ની કિંમત -4 અને c ની કિંમત 3 મળશે. વિવેચક d બરાબર b² - 4ac, b ની કિંમત -4 લખવી, a ની કિંમત 2 અને c ની કિંમત 3. -4 નો વર્ગ 4 ચોક 16 થશે, 4 દુ 8, 8 તાલી 24, 16 માંથી 24 બાદ કરતા -8 મળશે. એટલે કે 10મા MCQ નો જવાબ રહેશે C -8. હવે વાત કરીશું 11મા MCQ ની. તો 11 નંબરનો જે MCQ છે તે ખૂબ જ સહેલો છે અને બોર્ડના નમૂના પ્રશ્નમાં પૂછવામાં આવ્યો હતો કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર કયા ગણિતશાસ્ત્રીએ આપ્યું? તો દ્વિઘાત સમીકરણનો દ્વિઘાત સૂત્ર એ ગણિતશાસ્ત્રી શ્રીધર આચાર્યએ આપેલ છે. તો વિદ્યાર્થીઓ આ ખાસ તમારે ધ્યાન રાખવાનું કે દ્વિઘાત સૂત્ર જો લખેલું હોય તો શ્રીધર આચાર્ય તમારે લખવાનું રહેશે. તો આપણા ગણિતશાસ્ત્રીનું નામ છે શ્રીધર આચાર્ય. 12મો MCQ જૂન 2025 માં પૂછવામાં આવેલ MCQ છે. દ્વિઘાત સમીકરણ આપી દીધેલ છે અને તેનો વિવેચક શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ ધ્યાન આપશો. સૌપ્રથમ આપણે જે દ્વિઘાત સમીકરણ આપણને આપેલ છે 4x વર્ગ ઓછા 4x વત્તા 1 બરાબર 0 એને ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવી લઈએ. તો a ની કિંમત મારી 4 આવશે, b ની કિંમત -4 આવશે અને c ની કિંમત 1 આવશે. એટલે કે વિવેચક બરાબર d બરાબર b² - 4ac માં b ની કિંમત -4 લખવી, a ની કિંમત 4 લખવી અને c ની કિંમત 1 લખવી. -4 નો વર્ગ 4 ચોક 16 થાય, 4 ચોક 16, 16 એકુ 16, 16 માંથી 16 જાય 0. એનો અર્થ કે આપણને જે દ્વિઘાત સમીકરણ આપવામાં આવ્યું છે તેનો વિવેચક અહીં આગળ 0 મળે છે. એટલે કે બી ઓપ્શન અહીં આગળ સાચો છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ પાર્ટ બી. પાર્ટ બી માં આપણે કેટલીક ખાલી જગ્યાઓનો ઉપયોગ કરવાનો છે. તો ખાલી જગ્યામાં વાત કરીશું. પહેલી ખાલી જગ્યા છે આલ્ફા અને બીટા એ દ્વિઘાત સમીકરણના બે બીજ હોય તથા વિવેચકની કિંમત 0 હોય તો તે આલ્ફા અને બીટાનું મૂલ્ય કેટલું? જુલાઈ 2022 નો આ પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખજો, દ્વિઘાત સમીકરણનો જો વિવેચક 0 હોય તો તે બીજ હંમેશા સમાન એટલે કે આવૃત બીજ હોય અને આવૃત બીજ શોધવા માટે તમારે સૂત્ર યાદ રાખવાનું આલ્ફા બરાબર બીટા બરાબર -b/2a. આ સૂત્ર તમારે પાક્કું કરી દેવાનું. આ આવૃત બીજ શોધવાનું સૂત્ર છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ બીજો પ્રશ્ન. આ પ્રશ્ન જુલાઈ 2022 માં પૂછવામાં આવેલ છે. બીજો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધવાનો છે. મે 2021 માં પૂછાયેલ આ ખાલી જગ્યા છે. સૌપ્રથમ 4x વર્ગ ઓછા 12x વત્તા 9 બરાબર 0 ને ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીશું. તો a ની કિંમત કેટલી રહેશે? 4, b ની કિંમત કેટલી રહેશે? -12, c ની કિંમત કેટલી રહેશે? 9.
વિવેચક શોધવાનો સૂત્ર d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac, b ની કિંમત -12, a ની કિંમત 4 અને c ની કિંમત 9 લખવી. -12 નો વર્ગ 144, 4 ચોક 16, 16 નવા 144, 144 માંથી 144 જાય 0 મળશે. એનો અર્થ કે બીજી ખાલી જગ્યામાં તમારે 0 આન્સર આવશે. હવે વાત કરીએ ત્રીજા પ્રશ્નનો. તો ત્રીજા પ્રશ્નમાં દ્વિઘાત સમીકરણનો ફરી એક વખત વિવેચક શોધવાનો છે. માર્ચ 2022 માં પૂછાયેલી આ ખાલી જગ્યા છે. આપણને જે દ્વિઘાત સમીકરણ આપવામાં આવ્યું છે તે છે 1x2 + 6x + 9 બરાબર 0, જેની સરખામણી ax2 + bx + c બરાબર 0 સાથે કરો તો a ની કિંમત 1 મળશે, b ની કિંમત 6 મળશે અને c ની કિંમત 9 મળશે. વિવેચક શોધવાનું સૂત્ર d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac, b ની કિંમત 6 લખવી, a ની કિંમત 1 અને c ની કિંમત 9. 6 નો વર્ગ 6 છંગ 36 થાય, 4 અને 1 નો ગુણાકાર 4 ને 4 નવા 36, 36 માંથી 36 જશે 0 મળશે. એનો અર્થ કે વિવેચક કેટલો મળશે? 0. તો આ એનો જવાબ છે. તો વિદ્યાર્થીઓ હંમેશા વિવેચક વાળા પ્રશ્નોની તમારે વધારે તૈયારી કરવાની, કારણ કે બોર્ડની પરીક્ષામાં વિવેચક વાળા પ્રશ્નો ખાસ પૂછાય છે. હવે વાત કરીએ પાર્ટ સી. હવે આ પાર્ટ સી માં માગ્યા મુજબ તમારે જવાબ આપવાના, એટલે કે એક વાક્યમાં જવાબ આપી શકો તમે, અંકમાં કે શબ્દમાં તેનો જવાબ જે રીતનો પ્રશ્ન પૂછેલ હોય એ રીતના જવાબ અહીં આગળ આપવાના છે. તો વાત કરીશું પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન માર્ચ 2022 નો છે કે દ્વિઘાત સમીકરણનો પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર કયા ગણિતશાસ્ત્રીએ આપ્યું? તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, દ્વિઘાત સૂત્ર અને પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર શ્રીધર આચાર્ય ગણિતશાસ્ત્રીએ આપેલ છે, એટલે કે આનો જવાબ આવશે શ્રીધર આચાર્ય. વાત કરીશું બીજો પ્રશ્ન. દ્વિઘાત સમીકરણ ax2 + bx + c બરાબર 0 ના બીજ લખો. શરત આપેલી છે કે b² - 4ac > 0. માર્ચ 2020 અને માર્ચ 2025 નો આ પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, દ્વિઘાત સમીકરણના બીજ શોધવા માટે સૂત્ર x બરાબર -b ± √d/2a. આ સૂત્ર તમારે પાક્કું કરી દેવાનું છે, જ્યાં d એટલે વિવેચક, b² - 4ac. તે જ રીતે ત્રીજા પ્રશ્નની વાત કરું તો ત્રીજો પ્રશ્ન મે 2021 માં પૂછવામાં આવેલ પ્રશ્ન છે. આપણને એક દ્વિઘાત સમીકરણ આપેલું છે, તે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે અહીં આગળ જણાવવાનું છે. સમીકરણ આપેલું છે y + 1 કૌંસનો વર્ગ બરાબર 2 કૌંસમાં y - 3. તો y + 1 ના વર્ગનું વિસ્તરણ, પહેલા પદનો વર્ગ એટલે y નો સ્ક્વેર વત્તા 2 પહેલું પદ બીજું પદ એટલે 2y1 2y અને બીજા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 લખવો. 2 અને y નો ગુણાકાર 2y, 2 અને -3 નો ગુણાકાર -6. તમે અહીં આગળ જોઈ શકો છો y² + 2y + 1 પ્લસ 2y માઇનસ થશે, -6 પ્લસ થશે. અહીં આગળ 2y ને આપણે દૂર કરીશું એટલે y² 1 અને 6 કેટલા થશે? 7. એટલે કે y² + 7 બરાબર 0. તો આ દ્વિઘાત સમીકરણ દર્શાવે છે, કારણ આ જે સમીકરણ છે એનો ઘાત કેટલો છે? 2. એટલે કે તે દ્વિઘાત સમીકરણ છે. એટલે કે ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે હા, દ્વિઘાત સમીકરણ છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. તો નેક્સ્ટ પ્રશ્ન છે ચોથો પ્રશ્ન, જે માર્ચ 2025 અને ઓગસ્ટ 2020 માં પૂછવામાં આવેલ છે. ઉપરાંત બોર્ડના નમૂના પ્રશ્નો પણ આ પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પર ખાસ ધ્યાન રાખજો. આ રીતના પ્રશ્નો બોર્ડની આગામી વર્ષની પરીક્ષામાં પૂછી શકાય તેમ છે. વાત કર્યું પ્રશ્નની, તો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણ 6x² - 13x + m બરાબર 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત શોધવાની. વિદ્યાર્થીઓ આ પ્રશ્ન ખાસ કરજો. ફરીથી એક વખત કહું, તમને જે દ્વિઘાત સમીકરણ આપેલ છે એની પહેલા વ્યાપક સ્વરૂપ સાથે સરખામણી કરીશું. એટલે કે 6x² - 13x + m બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખામણી કરી લઈએ તો a ની કિંમત આપણી કેટલી રહેશે? 6. b ની કિંમત કેટલી રહેશે? -13 અને c ની કિંમત કેટલી રહેશે? m. એટલે કે a b c ની કિંમત પહેલા તો તમારે લખી દેવાની. આપણને એક શરત રકમમાં આપેલી છે કે દ્વિઘાત સમીકરણના બીજ પરસ્પર કેવી સંખ્યા છે? વ્યસ્ત. એટલે શરત લખી દો, બીજ પરસ્પર વ્યસ્ત. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, જો બીજ
પરસ્પર વ્યસ્ત હોય તો C બરાબર A. ફરીથી કહું, બીજ પરસ્પર વ્યસ્ત હોય તો શરત લેવી C બરાબર A. બીજ પરસ્પર વિરોધી હોય તો આ પણ યાદ રાખજો, બીજ પરસ્પર વિરોધી હોય તો B બરાબર 0 લેવા, અને બીજ સમાન હોય તો વિવેચક 0 લેવો. આ શરત ખાસ તમારે ધ્યાન રાખવાની. તો આ રીતનો કોઈ પણ MCQ તમને આવડી જશે. અહીં આગળ વાત કરું તો બીજ પરસ્પર વ્યસ્ત છે તો શરત શું મારી C બરાબર A. તો C ની વેલ્યુ કેટલી? C ની વેલ્યુ આપણી કેટલી છે? M છે, ને A ની વેલ્યુ કેટલી છે? 6. તો M ની કિંમત કેટલી આવી? 6. તો આ રીતના પ્રશ્નો બોર્ડમાં પૂછાતા હોય છે. તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, આ પ્રશ્નો બોર્ડના નમૂના પ્રશ્નો છે. ઉપરાંત ગુજરાત બોર્ડની 2025 અને ઓગસ્ટ 2020 ની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન છે. હવે વાત કરીશું પાંચમો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન એ માર્ચ 2024 નો પ્રશ્ન છે. ધ્યાન આપશો. દ્વિઘાત સમીકરણ 9x² - mx - 1 બરાબર 0 ના બંને બીજ પરસ્પર વિરોધી. હમણાં તમને વાત કરી તે જ રીતનો આ પ્રશ્ન છે. સૌપ્રથમ આપણું દ્વિઘાત સમીકરણ કયું? 9x² - mx - 1 બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવી દઈએ. તો બોલો, a ની કિંમત કેટલી રહેશે? 9. b ની કિંમત -m અને c ની કિંમત કેટલી રહેશે? -1. તો તમારે a, b, c ની કિંમત લખી દેવાની. હવે વાત કરીએ શરત ઉપર. તો શરતની વાત કરું તો બીજ પરસ્પર કેવા કીધા? વિરોધી. બીજ પરસ્પર વિરોધી હોય તો b બરાબર 0 લખી દેવાના. એટલે કે b બરાબર 0 આ આપણી શરત થઈ ગઈ. તો b ની વેલ્યુ મારી કેટલી છે? -m. તો -m બરાબર 0. તો m ની કિંમત કેટલી થશે? 0. એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ આવશે m બરાબર 0. હવે વાત કરીએ છઠ્ઠા પ્રશ્નની. તો છઠ્ઠો પ્રશ્ન એ માર્ચ 2024 નો પ્રશ્ન છે કે દ્વિઘાત સમીકરણના ઉકેલનું સ્પષ્ટ સૂત્ર કયા પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યું? તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, અહીં આગળ તમને સ્પષ્ટ સૂત્રની વાત કરેલી છે. તો સ્પષ્ટ સૂત્ર દ્વિઘાત સમીકરણનું બ્રહ્મગુપ્તે આપેલું છે. ફરીથી એક વખત કહું, સ્પષ્ટ સૂત્ર પૂછે તો તમારે બ્રહ્મગુપ્ત લખવાનું. આવર્ત સૂત્ર એટલે કે પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર કે દ્વિઘાત સૂત્ર કે તો તમારે શ્રીધર આચાર્ય લખવું. તો અહીં આગળ વાત કરીશું સ્પષ્ટ સૂત્ર, તો તે બ્રહ્મગુપ્તે આપેલ છે. આ પ્રશ્ન માર્ચ 2024 માં પૂછવામાં આવ્યો હતો. હવે વાત કરીએ સાતમો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. તો શરૂઆતથી જ આ વિડીયોમાં બોલીએ છીએ કે દ્વિઘાત સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે તે કયું છે? ax² + bx + c બરાબર 0, જ્યાં a is not equal to 0. તો આ પ્રશ્ન જૂન 2025 માં પૂછવામાં આવેલ હતો. હવે વાત કરીશું નવા પાઠની. તો નવો પાઠ છે ડી, વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન માર્ચ 2023 માં પૂછવામાં આવેલ છે. સમીકરણ x² - 4x + m બરાબર 0 નું એક બીજ 3 છે તો m ની કિંમત 3 થાય. તો આ વિધાન સત્ય છે કે અસત્ય તે હવે ચકાસીએ. તો આપણને જે સમીકરણ આપ્યું છે x² - 4x + m બરાબર 0 નું એક બીજ કેટલું આપેલું છે? 3. એટલે કે જ્યાં x હોય ત્યાં 3 મૂકી દેવાના રહેશે. તો x ની જગ્યાએ 3 લખો, x ની જગ્યાએ 3 લખીશું. 3 નો વર્ગ 3 તાલી 9 થાય. 4 તાલી 12 + m બરાબર 0. 9 માંથી 12 જશે -3 + m બરાબર 0. -3 જમણી બાજુ જશે +3 થશે. એટલે કે m ની કિંમત કેટલી થશે? 3, જે રકમમાં આપેલ હતી. એટલે આપણને જે વિધાન આપેલું છે તે કેવું છે? સત્ય છે. તો માર્ચ 2023 નો આ પ્રશ્ન છે જે વિધાન સત્ય દર્શાવે છે. હવે વાત કરીશું બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન જુલાઈ 2023 માં પૂછવામાં આવ્યો હતો. વર્ગમૂળ 2x² + 7x + 5 વર્ગમૂળ 2 બરાબર 0 નો વિવેચક -9. તો આપણે કેવું કરીએ? વિવેચક શોધી કાઢીએ, જેથી આપણને ખબર પડી જાય કે વિધાન સત્ય છે કે અસત્ય. તો શરૂઆત કરીએ. વર્ગમૂળ 2x² + 7x + 5 વર્ગમૂળ 2 બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવીશું. તો a ની કિંમત વર્ગમૂળ 2 રહે છે, b ની કિંમત 7 રહે છે અને c ની કિંમત 5 વર્ગમૂળ 2 લખવાની રહે છે. વિવેચક શોધવાનું સૂત્ર b² - 4ac. b ની કિંમત કેટલી છે? 7. a ની કિંમત કેટલી છે? વર્ગમૂળ 2. c ની કિંમત કેટલી છે? 5 વર્ગમૂળ 2. એટલે કે a, b અને c ની કિંમત આપણે અહીં આગળ લખી દીધી.
7 નો વર્ગ 7 49, ધ્યાન આપશો 4 પંચા 20, વર્ગમૂળ 2 કેટલા થાય 2, એટલે 49 ઓછા 20 દુ 40, 49 માંથી 40 જાય કેટલા આવશે 9, તો વિવેચક 9 આવે છે, રકમમાં શું કીધેલું -9, એનો અર્થ કે રકમ જે આપેલી છે તે વિધાન કેવું છે અસત્ય. હવે વાત કરીશું ત્રીજા પ્રશ્નની. તો ત્રીજા પ્રશ્નમાં દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ છે એવું આપણને વાક્યમાં કહી દીધું છે. આ પ્રશ્ન માર્ચ 2024 નો છે. તો સમાન અને વાસ્તવિક બીજ માટે વિવેચક શૂન્ય લાવવો પડશે. તો આપણે શું કરીશું, આપણને જે સમીકરણ આપેલું છે 100x² - 20x + 1 બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવી લઈએ. તો a ની કિંમત કેટલી છે 100, b ની કિંમત -20, c ની કિંમત 1 જે તમારે લખી દેવી. પ્રશ્ન શું પૂછ્યો, વિવેચકની વાત છે, અહીં તો સમાન બીજ બતાવવાના છે તો વિવેચક શૂન્ય લાવવો પડશે. તો વિવેચક શોધવાનું સૂત્ર b² - 4ac, b ની વેલ્યુ કેટલી -20, a ની વેલ્યુ 100 અને c ની કિંમત 1. -20 નો વર્ગ 400 થાય, 4 × 100 400 થાય, 400 માંથી 400 જાય 0. એનો અર્થ કે બીજ વાસ્તવિક અને કેવા છે સમાન. એનો અર્થ કે આપણને જે વાક્ય આપવામાં આવ્યું છે તે વિધાન કેવું છે સત્ય. તો વિદ્યાર્થીઓ ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે સત્ય. હવે વાત કરીએ આગળના પ્રશ્નની. તો આગળનો પ્રશ્ન ચોથો પ્રશ્ન છે, દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 માટે b² - 4ac < 0. એનો અર્થ કે વિવેચક ઋણ છે તો કોઈ પણ વાસ્તવિક બીજ ના મળે. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, જો વિવેચકની કિંમત ધન હોય તો બીજ કેવા મળે વાસ્તવિક અને ભિન્ન. જો વિવેચકની કિંમત શૂન્ય હોય તો બીજ કેવા મળે સમાન. પણ વિવેચકની કિંમત ઋણ હોય એટલે કે d < 0 હોય તો વાસ્તવિક બીજ મળશે નહીં. એનો અર્થ કે આપેલ વિધાન કેવું છે સત્ય. આ પ્રશ્ન માર્ચ 2024 માં પૂછવામાં આવ્યો હતો. હવે વાત કરીએ પાંચમો પ્રશ્ન. તો પાંચમો પ્રશ્ન x² + 3x + 1 બરાબર x - 2 કૌંસનો વર્ગ એ દ્વિઘાત સમીકરણ છે. માર્ચ 2025 નો પ્રશ્ન છે. તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે આપણે ચેક કરી લઈશું. x² + 3x + 1 બરાબર x - 2 નો વર્ગ, એટલે કે x² + 3x + 1 બરાબર x - 2 ના વર્ગનું વિસ્તરણ શું થાય x નો વર્ગ ઓછા 2 દુ 4, 4 × x 4x, 2 નો વર્ગ 4. તમે અહીં જોઈ શકો છો બંને બાજુ x² દૂર થઈ જશે એટલે 3x લખીશું, -4x ડાબી બાજુ આવશે પ્લસ થશે, +1 ઓલરેડી છે, +4 જમણી બાજુ ડાબી બાજુ આવશે માઈનસ થશે, 3x ને 4x 7x થશે, 1 માંથી 4 જશે -3 = 0. તો વિદ્યાર્થીઓ આમાં x નો 1 ઘાત છે એટલે આ દ્વિઘાત સમીકરણ છે નહીં. 7x - 3 બરાબર 0 એ દ્વિઘાત સમીકરણ નથી. એનો અર્થ કે આપણને જે વિધાન આપવામાં આવ્યું છે તે ખોટું છે, એટલે કે વિધાન કેવું છે અસત્ય છે. હવે વાત કરીએ આગળના પ્રશ્નની. તો આગળનો છઠ્ઠો પ્રશ્ન એ બોર્ડના નમૂના પ્રશ્નનો પ્રશ્ન છે ને અહીં આગળ એક દ્વિઘાત સમીકરણ આપેલું છે 2x² - 8x - 5 બરાબર 0. તેનો વિવેચક 104 છે, એટલે કે વિવેચક આપી દીધો છે. તો આપણે વિવેચક શોધીએ તો ખબર પડી જશે કે વિધાન સત્ય છે કે અસત્ય. તો એના માટે શું કરીશું, આપણને જે દ્વિઘાત સમીકરણ 2x² - 8x - 5 બરાબર 0 આપેલ છે તેને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવી લઈએ. તો બોલો a ની કિંમત કેટલી 2, b ની કિંમત -8 અને c ની કિંમત કેટલી -5. a, b અને c ની કિંમત લખી દીધી. વિવેચક શોધવા સૂત્ર b² - 4ac, b ની કિંમત -8, a ની 2 અને c ની -5. -8 નો વર્ગ 8 × 8 = 64, પ્લસ 4 દુ 8 ને 8 પંચા 40. તો 64 અને 40 કેટલા થાય 104 જે રકમમાં આપેલ હતા. એટલે આપેલ વિધાન કેવું છે સત્ય. હવે વાત કરીએ સાતમા પ્રશ્નની. તો સાતમું વિધાન દ્વિઘાત સમીકરણ માટે આપેલું છે. જૂન 2025 નો આ પ્રશ્ન છે કે દ્વિઘાત સમીકરણ માટે b² - 4ac 0 હોય તો બે સમાન વાસ્તવિક બીજ મળે. તો વિદ્યાર્થીઓ b² - 4ac 0 એટલે વિવેચક કેટલો આપ્યો છે 0. જો વિવેચક 0 હોય તો દ્વિઘાત સમીકરણને બે બીજ મળે તે કેવા હશે સમાન અને વાસ્તવિક. એનો અર્થ કે આપણને જે વિધાન આપવામાં આવ્યું છે તે કેવું છે સત્ય છે.
તો વિદ્યાર્થીઓ, આ વાત કરી આપણે દ્વિઘાત સમીકરણ પ્રકરણની. દ્વિઘાત સમીકરણમાં આવતા MCQ પ્રકારના પ્રશ્નોની વાત કરી, ખાલી જગ્યા પ્રકારના પ્રશ્નોની વાત કરી, માગ્યા મુજબ ઉત્તર એટલે કે એક વાક્યમાં, અંકમાં કે શબ્દમાં ઉત્તર આપો એ પ્રકારના પ્રશ્નો જોયા. ઉપરાંત ખરા ખોટા વિધાનના પ્રશ્નો જોયા. આટલા પ્રશ્નો જોયા પછી એક વસ્તુ ધ્યાન પર આવે છે વિદ્યાર્થીઓ કે વિવેચકને લગતા પ્રશ્નો ખૂબ જ સારા એવા પ્રમાણમાં પૂછાયેલા છે, તો તમારે એ રીત પાક્કી કરવાની છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું સમાંતર શ્રેણી પ્રકરણની, એટલે કે પ્રકરણ 5 ની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થીઓ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી પહેલા એને લાઈક કરી લેશો. ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રો સાથે તેમજ સ્નેહી સંબંધીઓ સાથે તે શેર કરવાનું બિલકુલ ના ભૂલાય. ઉપરાંત અમારી ચેનલને સાથે સાથે સબસ્ક્રાઇબ પણ કરી લેશો.